અમદાવાદ શહેરની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી. બોમ્બની ધમકીને પગલે વિદ્યાર્થીઓને અપાઈ રજા. ખરાબ ગ્લોબલ સંકેતોથી સતત ત્રીજા દિવસે માર્કેટમાં વેચવાલી રહી યથાવત. નિફ્ટીનું 25,800 સ્તર ઉપર ક્લોઝિંગ. બેંક નિફ્ટીમાં 100 પોઈન્ટનો ઘટાડો. મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ દબાણ રહ્યું યથાવત. રૂપિયામાં નીચલા સ્તરેથી શાનદાર રિકવરી. રેકોર્ડ નીચલા સ્તર સુધી પહોંચ્યા બાદ લગભગ ₹1નો જોવા મળ્યો સુધારો. ક્રૂડમાં ઘટાડો અને આરબીઆઈના ડોલર વેચવાલીથી સુધર્યા સેન્ટિમેન્ટ. ચાંદીની કિંમતોમાં રેકોર્ડ તેજી. એમસીએક્સ ઉપર ચાંદીનો ભાવ 2.06 લાખ પ્રતિ કિલોને પાર. આ તરફ ક્રૂડમાં ઘટાડો. ઇન્ટરનેશનલ માર્કેટમાં કિંમતો ફેબ્રુઆરી 2021 બાદ સૌથી નીચલા સ્તરે પહોંચી. મનરેગામાં ફેરફાર સામે સંસદ સહિત દેશભરમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન. નામ બદલવાને ગણાવ્યું મહાત્મા ગાંધીનું અપમાન. બીજેપીએ પણ કર્યો પલટવાર. પીએમ મોદીને મળ્યું ઇથોપિયાના સર્વોચ્ચ નાગરિકનું સન્માન. ગ્રેટ ઓનર નિશાન ઓફ ઇથોપિયાથી સન્માનિત. આજથી ઓમનની યાત્રા પર નીકળશે પીએમ મોદી. અને લિયોનેલ મેસ્સીએ લીધી જામનગરના વનતારાની મુલાકાત. અનંત અંબાણી સાથે પૂજા અને આરતીમાં લીધો ભાગ. પ્રાણીઓ માટે થઈ રહેલા કાર્યને સુંદર અને પ્રેરણાદાયક ગણાવ્યું. મિશનને સમર્થનની ઈચ્છા પણ કરી વ્યક્ત.